સીઆઈડી ક્રાઇમના એસપી મુકેશ પટેલની પત્રકાર પરિષદ જોવા મળી છે। સીઆઈડી ક્રાઇમના એસપી મુકેશ પટેલની પત્રકાર પરિષદ જોવા મળી છે। બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રાજ ખુલ્યા છે। બીજાના રૂપિયે ભૂપેન્દ્ર જીવતો હતો વૈભવી જીવન તેવું સીઆઈડી દ્વારા કહેવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર પાસે મર્સિડીઝ પોર્સ વોલ્વો જેવી કારનો કાફલો જોવા મળ્યો છે। એકાઉન્ટની તમામ માહિતી બેંક પાસેથી મંગાવાઈ છે। આરોપીઓ અલગ અલગ ઓફિસમાં રોકાણકારોને ફોર્મ ભરાવતા હતા। સીઆઈડી દ્વારા જણાવવામાં આવ્યું છે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી કાર પણ જપ્ત કરવામાં આવી છે। એજન્ટો રોકાણકારોના રૂપિયા ભૂપેન્દ્ર સુધી પહોંચાડતા હતા। લોકોની મહેનતની કમાણીથી વૈભવી કાર ખરીદી હતી। સીઆઈડી દ્વારા વિગતો જણાવવામાં આવી છે। બીઝેડ મામલે 7 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે। ભૂપેન્દ્ર ઝાલાનો ફોન હાલમાં સ્વિચ ઓફ જોવા મળી રહ્યો છે। સીઆઈડી દ્વારા વિગતો જણાવવામાં આવી રહી છે। રોકાણકારોની માહિતી મેળવી નિવેદન નોંધવામાં આવશે। એજન્ટો રોકાણકારોના રૂપિયા ભૂપેન્દ્ર સુધી પહોંચાડતા હતા। બીઝેડ મામલે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બીઝેડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમના એસપી મુકેશ પટેલની પત્રકાર પરિષદ યોજાઈ હતી।